હેલો મિત્રો, મારી આંખથી લાગતું હશે કે હું આખી રાત જાગી છું. તમારી વાત સાચી છું, હું આખી રાત જાગી છું. કારણ કે મારા માસીનો દીકરા જેવો સમજી લો, મારા મમ્મીના બેનપણીનો છોકરો, મારો બેસ્ટ ફ્રેન્ડ. કૃષ્ણ, જય માતાજી. આજ સવારમાં જો હું કામે લાગી ગઈ છું, કેમ કે ખાસ કરીને મારી બેનપણી હતી ખાસ, એનો છોકરો એકાએક જ છે. શું એના એવા સમાચાર મેળાથી એક્સિડન્ટ થઈ ગયું તો હાથ બાકીનો ક્રેક થઈ ગયું. તેનું ઓપરેશન બહુ ભારી હતું. શું આખી રાતની ઉતાર મેં રાતે બાધા લીધી હતી કે એ છોકરાનો જેવો અવાજ સંભળાશે ને ઉઠીને પહેલા હનુમાન દાદાની સુખડી ધરાવીશ. એટલે આજે સવારમાં હનુમાન દાદાની સુખડી બની રહી છે. એનો અવાજ આવતી વાત પણ થઈ ગઈ છે. હવે આજે વહેલો ફોન આવ્યો કે હું બરાબર છું, ઓકે છું. જેવો ફોન આવ્યો તરત જ ઉઠીને નાવા ગઈ, નહીં સીધી આ ઉખડી મેં હાથમાં લીધી છે. ઉખડી થઈ જાય પછી ધરાવું એટલે પાછા મળીશું આપણે. દેખાય સુખડી થઈ ગઈ છે. હવે પાછું ઘી નાખીને થાળીમાં પછી જઉં છું ધૂપ દેવા. તો આ આપણી સુખડી રેડી થઈ ગઈ છે. આ મારી મમ્મીએ ધૂપ કરી હતી, તેનાથી મારા આંખ ઉપર બહુ જ ઇફેક્ટ પડ્યો. તો ઘડીક માટે પાણી આવી ગયું હતું મારા આંખમાંથી. એક નારિયેલ મોમાઈમાં અને મારી બેનને લેબર પેન થયું હતું ને, એટલા માટે વધેર્યું હતું તાકી તે હેમખેમ રહે. મારી મમ્મીએ એના માટે ચાયની પણ બાધા રાખી હતી. અને બીજું નારિયેલ મારો પગાર આવ્યો ને તેના માટે વધેર્યું હતું. અને અમારી બંને બાધા સફળ રહી. મારી બેન પણ અત્યારે એકદમ હેમખેમ છે માની કૃપાથી. અને મહાકાલી માની કૃપાથી મારું પણ કામ સારું ચાલી રહ્યું છે. તો હવે વારો આવે છે સુખડીનો. તો આ સુખડીની બાધા અમે પારસ માટે રાખી હતી. જી હા, જે મારી મમ્મીની બેનપણીનો દીકરો છે અને મારો બેસ્ટ ફ્રેન્ડ છે, એના માટે આ બાધા હતી. તો એ પણ બાધા આજે સફળ રહી. એનું ઓપરેશન જે હાથનું હતું એ સક્સેસફુલ રહ્યું. તેટલા માટે બજરંગી દાદાની કૃપાથી આપણે આ સુખડી તેમને ધરવી છીએ. તો આમ જે બાધા રાખી હતી ને તે બધી સફળ રહી. તો અમે એક સાથે જ બધી બાધા ઘરમાં જ પૂરી કરી. માફ કરી દેજો. મારા પારસીને હાજર તાજો કરી અને જલ્દી ઘર ભેગો કરી દેજો. હનુમાન દાદા નાની એસી ઘરે મેળવીએ દાદાની પણ કહેવત છે ને કે પીર બડા કે અમાન બડા, એટલે અમાન બડા ઘરે મેં કોઈ બી દાદાની બાધા રાખી, દાદા અમારું આવીને કામ કરી જાય. મારા હાજર તાજો મારા પારસિયાને કરી જાય. જય બજરંગબલી. હેલો મિત્રો, તો જોઈ લીધું તમે. અમે પ્રસાદી બનાવી પછી પારસ માટે. અમે એનું નામ પારસ છે. તમને હજી જણાવ્યું જ નથી. ડાયરેક્ટ મમ્મી બોલ્યા કે આ મારા પારસ માટે. તમને ખબર જ નથી એનું નામ સુધી. તો એનું નામ પારસ છે. અને જો આવી રીતે અમે પ્રસાદી બનાવી પછી આ મહાકાલી માન મોમાઈમાં અમારા ઘરના અને બજરંગી દાદાની જે બાધા હતી એ પૂરી કરી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.